ઈશુદાનભાઈ ગઢવીએ, મેં, અમારા સૌ આગેવાનોએ ખેડૂતોના આ મુદ્દાને સાથ સહકાર આપવા માટે થઈ જાહેર નિવેદન કર્યું કે ભાઈ વાત ખેડૂતોની હોય તો એમાં અમારો સપોર્ટ છે. ખેડૂતોને જે કાંઈ મુદ્દો ચાલી રહ્યો છે એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે. નોંધપાત્ર વાત એ છે કે હું જ્યારે કોંઢ ગામમાં ગયો અને ઈશુદાન ગઢવી જ્યારે જેતપર ગામમાં ગયા ત્યારે અમે કોઈ પાર્ટીલક્ષી કે રાજકીય વાત નથી કરી. અમે માત્ર ખેડૂતોના મુદ્દા ઉપર એક ખેડૂતના પ્રતિનિધિ તરીકે કે ખેડૂતોના શુભચિંતક તરીકે જે કાંઈ વાત વિષય રાખવાની થાય એ અમે રાખી. હવે આવતીકાલની ટ્રેક્ટર રેલીમાં જ્યારે મેં અને અમારા ઈશુદાન ગઢવીએ અને બધાએ સપોર્ટ જાહેર કર્યો તો કોંગ્રેસ પાર્ટીના મિત્રોએ અમારા વિરુદ્ધમાં ખૂબ ખરાબ ટીકા ટિપ્પણીઓ કરી અને ખૂબ ખરાબ રીતે અમને ક્રિટિસાઇઝ કર્યા, અમારી ટીકા ટિપ્પણી કરી, નિંદા કરી. ઇટ્સ ઓકે. હવે કોંગ્રેસ પાર્ટીના મિત્રો જો એવું ન ઈચ્છતા હોય કે ખેડૂતોના મુદ્દામાં અમે સહયોગ આપીએ તો કંઈ વાંધો નહીં. ખેડૂતોનો મુદ્દો છે, બીજો અન્ય કોઈ વાદવિવાદ ન થાય, કારણ વગરનો મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય, એટલા માટે હું તો નિર્ણય કરું છું કે કંઈ વાંધો નહીં, હું નહીં આવું. કેમ કે મારા આવવા માત્રથી જો ખેડૂતોને તકલીફ પડે એવું હોય તો હું બિલકુલ નહીં આવું. ખેડૂતોને તકલીફ પડે એવું કામ કરવા માંગતા નથી. પણ કોંગ્રેસ પાર્ટીના બધા જ મિત્રોને એક જ વિનંતી છે કે ફેબ્રુઆરીના બજેટ સત્રમાં તમારા પક્ષના કુલ કેટલા ધારાસભ્યોએ આ ટ્રાન્સમિશન લાઇનનો મુદ્દો ઉઠાવ્યો છે? ખાલી રેકોર્ડ ઉપર જ હશે. વિધાનસભાની વેબસાઇટ ઉપર હશે. તારાંકિત પ્રશ્ન પૂછો, અતારાંકિત પ્રશ્ન પૂછો, કાપ દરખાસ્ત લાવ્યા, 116ની નોટિસ લાવ્યા, 101ની નોટિસ લાવ્યા, 112ની નોટિસ લાવ્યા, નિયમ 92 પ્રમાણેની નોટિસ લાવ્યા, ટૂંકી મુદતનો પ્રશ્ન પૂછ્યો. કંઈક તો કર્યું હશે ને. કોંગ્રેસ એટલી બધી ખેડૂતોની ચિંતા કરનારી પાર્ટી છે તો સ્વાભાવિક છે કે બજેટ સત્રની અંદર ખેડૂતોની ખૂબ ચિંતા કરી છે આ થાંભલા બાબતે. તો તમારી પાર્ટીના કોઈ ધારાસભ્યએ કે કોઈ વિરોધ પક્ષના નેતાએ કે પૂર્વ સિનિયર સભ્યોએ જે હાલમાં વિધાનસભામાં બેસે છે એમણે કંઈક તો રજૂઆત કરી હશે, અને રજૂઆત કરી હશે તો ઓન પેપર હશે. તો જરાક અમારા જ્ઞાનનો વધારો થાય એટલા માટે તમારે જણાવવું જોઈએ કે તમે હમણાં તાજા ખેડૂતોના શુભચિંતક બન્યા છો કે પહેલા પણ હતા.